આજે મારું એક દર્દી આવ્યું અને એણે મને કીધું કે મેં આટલી બધી દવા લીધી, સિટ્રીઝિન ઘણા સમયથી ચાલતી હતી, દવા લઈ ત્યાં સુધી સારું રહેતું હતું, પાછું એવું ને એવું જ થઈ જતું હતું અને હોમિયોપેથી દવા લીધા પછી એમની એલર્જી સાવ મટી ગઈ અને હવે કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. તો આ કઈ રીતે થયું? તો મેં દર્દીને જણાવ્યું કે હોમિયોપેથી દવા શરીરની પ્રકૃતિ પર કામ કરે છે, નહીં કે રોગના લક્ષણો પર. આ હોમિયોપેથી દવા શરીરની પ્રકૃતિ પર કઈ રીતે કામ કરે છે? હવે કોઈ વ્યક્તિ છે કે જેને એલર્જી થઈ છે, હવે એ એલર્જીના અમુક લક્ષણો છે કે જેમ કે બહુ છીકો આવવી, શરદી થવી, આંખમાંથી પાણી પડવું, અમુક વાર આંખ લાલ થઈ જવી, ઘણા ટાઈપના જો કે એલર્જીની કન્ડિશન હોય છે. પણ આવા લક્ષણો જે હોય છે તે રોગને અનુલક્ષીને આવતા હોય છે. રોગના દરેક લક્ષણ જાણ્યા પછી અમે હજી થોડા ડિટેલમાં જતા હોઈએ. ફિઝિકલી બીજી કોઈ તકલીફ, મેન્ટલી, ઇમોશનલી બીજી કોઈ તકલીફ, અને આ જ વસ્તુ છે કે જેના આધારે અમે દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, એલર્જીનું જ પેશન્ટ છે અને પેશન્ટ આવીને એમ કહે છે કે એલર્જી મને છેલ્લા 2 વર્ષથી છે. મારા શરીરમાં એવું છે કે કંઈ પણ ઓઇલી ફૂડ ખાવ ને તો મને ના પચે. પૂછીએ કે કેટલા સમયથી આવું છે? કે નાનપણથી જ આવું છે. ઓઇલી ફૂડ ખાવાથી ના પચવું અને એલર્જી સાથે કોઈ સંબંધ નથી. તો એલર્જીના જે લક્ષણો છે તે રોગના લક્ષણો છે. કંઈ પણ ઓઇલી ફૂડ ખાવાથી ડિસ્કમ્ફર્ટનેસ ફીલ થવી એ એની પ્રકૃતિના લક્ષણ છે, એના શરીરની પ્રકૃતિ રિપ્રેઝન્ટ થાય છે. ઘણા દર્દીઓને પરસેવો થાય છે અને ખાલી ને ખાલી પંજામાં જ થાય છે અથવા ખાલી પગના તળિયે જ થાય છે. અને આ પરસેવાનું જે લક્ષણ છે એ અને એલર્જીના લક્ષણો સાથે કોઈ લેવા દેવા ના હોય. આ પંજાની અંદર થતો પરસેવો એ શરીરની પ્રકૃતિનું લક્ષણ છે. આવા પ્રકૃતિના લક્ષણોને કન્સિડર કરીને દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ કે જે દવાથી શરીરની પ્રકૃતિમાં સુધારો આવે. અને શરીરની પ્રકૃતિમાં જેવો સુધારો આવે, શરીરમાં બેલેન્સિંગ ચાલુ થાય અને ધીમે ધીમે જે પણ ઓઇલી ફૂડથી તકલીફ થતી હતી એ સ્ટેબલ થતી જાય. હાથમાં જે વધારે પડતો પરસેવો આવતો હતો એ સ્ટેબલ થતો જાય અને શરીરની પ્રકૃતિ બેલેન્સમાં આવતી જાય, તેમ તેમ એમની રોગ પ્રતિકારક શક્તિ બેલેન્સમાં આવતી જાય. અને આ દવાથી, શરીરની પ્રકૃતિ પ્રમાણે દવા આપવાથી એલર્જી આવી રીતે પરમેનન્ટ જતી રહે છે. અને દર્દીને એવું લાગે છે કે ચમત્કારિક રીતે સારું થયું. એમાં કોઈ ચમત્કાર નથી. શરીરની પ્રકૃતિના નિયમને અનુલક્ષીને હોમિયોપેથી દવા આપવામાં આવે તો કોઈ પણ લાંબા સમયની બીમારી સારું કરી શકાય છે.